દિવાનપરા શેરી નંબર 10 કોઠારિયા નાકા પાસે શ્રી હરિ કોમ્પ્લેક્સમાં આગ લાગેલી હતી અને રાતના 1:16 વાગ્યે આપણે કંટ્રોલ રૂમમાં ફોન આવેલો હતો અને 1:20 અમારી ફાયર ફાઈટર ત્યાં પહોંચી ગયું હતું. 4 મિનિટની અંદર આપણું ફાયર ફાઈટર પહોંચી ગયું અને ત્યાર પછી વધારે જરૂરિયાત પડતી ગઈ એ પ્રમાણે અમે બીજા ફાયર ફાઈટરો બોલાવતા ગયા અને કુલ ટોટલ 5 ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સાથે ત્યાં કામગીરી કરેલી હતી. હવે ઈ બિલ્ડિંગની અંદર 5મા માળે જે અગાસીનો ભાગ હતો એમાં ડોમ બનાવેલું હતું. ત્યાં સોલાર પેનલ ફિટ કરેલી હતી, પછી એસીના કમ્પ્રેસર ને એ બધું હતું અને સોનું ચાંદી કંઈક ગાળવાનું કે એવું હશે મશીનરી. એટલે એની અંદર બીજા ગેસના બાટલા પણ 4 બાટલા હતા, એમાંથી એક બાટલો બ્લાસ્ટ થયો હતો અને ત્યાં 3 વ્યક્તિઓ દાઝી ગયેલા હતા. આપણી ફાયર બ્રિગેડની જે આગ બુઝાવવાની કામગીરી છે એ લગભગ આશરે 1.5 થી 2 કલાક જેવી ચાલી અને આગ સંપૂર્ણ બુઝાવી ગઈ. અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને આપણે સિવિલ હોસ્પિટલ એડમિટ કર્યા, એમ્બ્યુલન્સમાં લઈ ગયા. ના, ફાયર એનઓસી એ લોકો પાસે ના, આખા બિલ્ડિંગમાં ફાયરના સાધનો જોવા નથી. 1:16 વાગે આપણને ફોન આવ્યો હતો એટલે ત્યાર પછી 4 મિનિટમાં જ આપણે ત્યાં પહોંચી અને કામગીરી શરૂ કરી. આશરે લગભગ 3.5 2 થી 2.5 કલાક જેવી આપણે આગ બુઝાવવાની કામગીરી કરી. ફાયરને લગતી ખામીઓ જોઈએ તો પેલા તો ત્યાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા, બરોબર, અને બહુ સાંકડા વિસ્તારમાં એ બિલ્ડિંગ આવેલું હતું એટલે ફાયર બ્રિગેડને જે આગ લાગેલી હતી એ પણ બુઝાવવામાં ખૂબ સારી એવી જહેમત ઉઠાવી પડી. અને 5 માળનું બિલ્ડિંગ હતું અને 5મા માળે આગ હતી એટલે થોડુંક એ બી ઘણું બધું આપણને મહેનત કરીને પછી આપણે આગને કાબૂમાં લીધી. એના માલિક છે ચંદ્રેશભાઈ મહેન્દ્રભાઈ પાટડિયા. એ ત્યાં આગ લાગી ત્યાર પછી એમને પણ જાણ કરી એટલે એ પણ હાજર હતા અને ફાયર બ્રિગેડ હવે એક્શન એવું એ પ્રકારના લેશે કે ભાઈ કઈ કેટેગરીમાં એ બિલ્ડિંગ આવેલું છે અને ફાયર સેફ્ટીના સાધનો નહોતા તો એમને નોટિસ અને જે કંઈ ફાયરના રૂલ્સ મુજબ જે કંઈ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આજની તારીખમાં જ અમે કરવાના છીએ. ખાસ કરીને એ વિસ્તારમાં અનેક ડોમ પણ આવ્યા છે, આવા ડોમ છે અને ત્યાં ફાયર સેફ્ટીના કારણોની ચકાસણી કરાશે કે નહીં? હા, ચકાસણીની કામગીરી અમારી 18 વોર્ડમાં ટાઉન પ્લાનિંગ અને ફાયર ડિપાર્ટમેન્ટના એક કર્મચારીઓ અમારી રૂટીન કામગીરી ચાલુ જ છે અને આ વિસ્તારમાં પણ અમે સઘન ઝુંબેશ ચલાવવાના છીએ.